આજે આપણે વાત કરીશું ટ્યુટોરિયલ 3 જેમાં આપણે સ્વિચનો ઉપયોગ કરી અને એલઈડી ચાલુ બંધ કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે જરૂર પડશે બ્રેડબોર્ડ લીધી. ચલો એના પછી જરૂર પડશે સ્વિચ. હવે અહીંયા આપણી જોડે બે સ્વિચ, એક પુશ બટન અને એક છે સ્લાઇડ સ્વિચ. ચલો સૌપ્રથમ લઈશું આપણે પુશ બટનનો ઉપયોગ કરીશું. હવે અહીંયા આપણે દેખાઈ રહી છે પુશ બટનમાં ચાર ટર્મિનલ આપેલા છે, ટર્મિનલ 1B, ટર્મિનલ 2B, ટર્મિનલ 1A, ટર્મિનલ 2A. હવે આ પુશ બટનમાં આપણે વાયરિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે હંમેશા ક્રોસમાં વાયરિંગ કરવાનું રહેશે. જેમ કે તમે ટર્મિનલ 1B માં એક છેડો આપે છે તો બીજો છેડો તમારે આપવાનો થશે ટર્મિનલ 2A માં, અને જો તમે ટર્મિનલ 2B માં આપ્યો છે તો તમારે આપવાનું થશે ટર્મિનલ 1A માં. એક એલઈડી લઈશું રેડ કલરમાં, એક રજિસ્ટર લઈશું આપણે. ચલો રજિસ્ટરની વેલ્યુ આપણે, રજિસ્ટર મીન્સ અવરોધ, તેની વેલ્યુ આપણે 220 ઓહ્મ. ઓકે, સ્વિચને આ પ્રમાણે વચ્ચે મૂકી દઈશું, બે ટર્મિનલ ઉપરની બાજુ અને બે ટર્મિનલ નીચેની બાજુ. એક એલઈડી મૂકીશું, એલઈડીનો નેગેટિવ પોઈન્ટ સાથે રજિસ્ટરને જોડાણ કરીશું. 9 વોલ્ટની બેટરી અને જે આ ટર્મિનલ છે એને આપણે આપી દઈશું નેગેટિવમાં. ઓકે, આપણું નેગેટિવ વાયરિંગ પૂરું થયું. હવે વાત રહી પોઝિટિવ, તો પોઝિટિવના છેડે આપણે સ્વિચ કનેક્ટ કરીશું. એનું આપણે જોડ્યું શ્રેણી રીતે, જે ગઈકાલે આપણે ટ્યુટોરિયલ 2 માં શીખ્યા હતા. ચલો સ્વિચ. ઓકે, ચલો આપણે એલઈડી નો જે પોઝિટિવ ટર્મિનલ છે એ આપણે આપ્યો ટર્મિનલ 1B સ્વિચ સાથે. હવે આપણે જે પ્રમાણે પહેલા કીધું એ પ્રમાણે ક્રોસમાં વાયરિંગ કરવાનું થશે આમાં. તો હવે અહીંયા 1B માં વાયરિંગ આપ્યું છે અહીંયા, તો આપણે અહીંયા લઈશું ટર્મિનલ 2A માં અને એને આપીશું બેટરીના પોઝિટિવ પોઈન્ટ સાથે. ઓકે, હવે સ્ટાર્ટ સિમ્યુલેશન કરીએ, કંટ્રોલ પ્લસ આપીએ. હવે દેખો, જ્યારે સ્વિચ ઉપર ક્લિક કરીશ એનો મતલબ મેં બટન પ્રેસ કર્યું તો એલઈડી સ્ટાર્ટ થશે. ઓકે, એલઈડી સ્ટાર્ટ થાય છે. ચલો હવે દેખીશું આપણે સ્લાઇડ સ્વિચનો ઉપયોગ કરીએ. તો અહીંયાથી આપણે પુશ બટન રિમૂવ કરીશું અને અહીંયાથી આપણે સ્લાઇડ સ્વિચ લાવીશું. ચલો સ્લાઇડ સ્વિચ, એમાં 3 પોઈન્ટ આપેલા છે. સૌપ્રથમ વાળો વચ્ચેમાં છે કોમન, ડાબી બાજુ ટર્મિનલ 1 અને જમણી બાજુ ટર્મિનલ 2. હવે અહીંયા આ સ્વિચની મદદથી આપણે બે એલઈડીને ચાલુ બંધ કરી શકીશું. તો આપણે બીજી એલઈડી લીધી. ચલો અહીંયા પણ એક રજિસ્ટર બીજો લીધો રજિસ્ટર, એને પણ આપણે વેલ્યુ 220 ઓહ્મ એનું આપણે વાયરિંગ કરી દઈશું. આપણે એની પોલારિટી ચેન્જ કરી નાખી, જેની મદદથી આપણે સરળતાથી વાયરિંગ કરી શકીએ. ચલો વચ્ચેનો જે ટર્મિનલ છે એને આપણે આપવાનું થશે પોઝિટિવ. ઓકે, જે જમણી બાજુ ટર્મિનલ 2 છે એને આપણે જમણી બાજુ જે સ્વિચ મૂકી છે તે આપી છે એના પોઝિટિવ સાથે, અને ડાબી બાજુ જે ટર્મિનલ 1 છે એને આપણે ડાબી બાજુ જે એલઈડી છે એમાં કનેક્ટ કરીશું. ઓકે, હવે સ્ટાર્ટ સિમ્યુલેશન. હવે જો સ્વિચ તમારી અત્યારે આપણે જે બાજુ આપણે સ્લાઇડ કરીશું એ બાજુની એલઈડી ઓન થશે. અત્યારે જેમ કે આપણે જમણી બાજુ સ્લાઇડ કરી તો જમણી બાજુની એલઈડી ઓન થઈ, ડાબી બાજુ સ્લાઇડ કરી ડાબી બાજુની એલઈડી ઓન થઈ છે. ઓકે, તો આ છે સ્લાઇડ સ્વિચ. અને એની પહેલા દેખીએ આપણે પુશ બટન હતું. આપણા ઘરમાં નોર્મલી ઓન ઓફ સ્વિચ વપરાય છે, એમાં તમારે નીચેની તરફથી ઇનપુટ આપવાનું હોય છે, બહારની બાજુ તમને આઉટપુટમાં વોલ્ટેજ મળે છે, જેમાં તમે જનરલી ઘરની જે લાઇટ હોય છે કે પંખો તમે ચાલુ બંધ કરી શકો છો.